એ એક દી તનવાલા લાજા તમારા ધનકા નાજુક જાડવા 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 મારી જોજે એ મારી મેલડી દેવી મન પારકા ગામના હિવાડે લઈ જઈ મને હેતર કે નહીં હેતર કે નહીં મારી મનુષ્ય દૃશ્ય તો મારી તન પાન માનશે માનશે મારી ડગડાની દેવી મારી વિહોત લઈ મેલડી મારી જોજે એ મારી મેલડી તારા ઓશિયાળા રાખજે મારી માણાના કરતી નહીં મારી કવા વેતની નાગની મેલડી 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 મારી તું કેતી કઈ લેજે પણ કોઈ માણા આગળ મારી કેવરાવતી નહીં મારી વાઘેલોની મારી પર મારવાની બી હોય તો મેલડી મેલડી મારી જેનું કોઈ કોઈ ધણી નહીં એનું ધણી મારી મેલડી સિવાય મારી કોણ બને બને મારી માળા બોલીને ફરી જાય પણ મારી મેલડી તાર બોલીને ફર્યા નો વધાર નતો મારી મેલડી 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 મારી વાઘેલાની મેલડી ભરોસે 100 રૂપિયા ભાવ ધનવા ધનવા ઉત્તર મેલડી 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 અરે હીરાભાઈ કાળુભાઈ વાઘેલા 500 રૂપિયા આપીને મારી વાઘેલાની મારી હરમાઈ મેલડી દાવ બા જેમાં જવારે ભાવેશભાઈ 100 રૂપિયા આપી અને મારી વાઘેલાની મારી કાળિયા ભુવાની મેલડી દાવ બા ધન્યવાદ બીજા 100 રૂપિયા મારી કાળુ ભુવાની મેલડી ભરો હે બા ધન્યવાદ ધન્યવાદ મારી જોજે એ મારી તુજ મારી કોર્ટ ને મારી તુજ મારો કાયદો કાયદો મારી મેલડી તુસો મારો મોટો ઇન્સાફ મારી ક્યાં વહી ગઈ મારા મોળા ભાગલાની માતા માતા ભાગલે મારી મેલડી મુકાઈ જાય પણ સાહેબ તારે દુઃખની ઘડી આવે ને મેલડી સિવાય બીજો ધણી નો સાંભળે અને આ ખમાજી આ ઉપડે ભલામણ આમડાનો હિસાબ કરવાનો આવે ને કે જી તો મારું માવતર મેલડી નો હોય બા મેલડી નો હોય બા મારો કોઈ ધણી નહીં મારી મેલડી સિવાય મારી મારું કોણ વાવડું ડાલે ડાલે મારી તારી સિવાય અરે સાહેબ કાઈ મેગના માટે બોલ્યું છે મેલડી વાળા છે ભાઈ એ દુનિયાની મારી પાસે ઉજળા કર્યા હોય તો મારી જોગમાં આ મેલડીએ કર્યા છે કદાચ અત્યારે રંગમાંથી રાજા બનાવી રખડાવતી હોય તો મારી જોગમાં આ મેલડી છે પણ ક્યારેક મારી મેલડીને અણકો આવે હો કરો હા સાહેબ જેના ભાગલામાંથી મેલડી વહી જાય ને એ એની જિંદગી નકામી છે પણ જેનું બાવડું મેલડીએ ડાલ્યું હોય ને
કરી લે અને પછી તો ભલામણા દુનિયામાં કોઈ માણાનો વૈશ્યળો રવા દે તેથી તો મારું માવતર મેલડી નહોતું માવતર મેલડી નહોતું મારી વાલા એ તનવાલા લાજાતા ઓલા મારી ગરીબા એના જુગડાડવા જાડવા મારી વિહોજ મેલડી 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 મારું મોઘું મારું રતન રતન ક્યાં ખોવાનું મારી મેલડી મેલડી મોગેરો મારો માવતર મેલડી મેલડી ઝાલા બાવડા મેલડી નહીં મોગેરો મારો માવતર મેલડી કુટુંબ રે મારી કોઈ નથી મારી આ દુનિયામાં બાવડું ચાલે એવું મારી કોઈ નહીં મારી ડંગડાની દેવી 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 મારા ડંગડાની દેવી મારા કાળિયા ભુવાના લટેર મારી માતા માતા મારી રૂપડી બાબાની મેળડી ભરોસે 100 રૂપિયા ધન્યવાદ જોજે મારી જોજે એ મારા રાખની રાવું મારી તારી સિવાય મારી ડંગડાની વિહોજ મારી કોણ ભલે પાદરમાં મારી તારું મંડાણ જાય નહીં મારી વાઘેલાની વસતી એ મારી કાતરિયાના વ્યવહારમાં મારા ધનકા ભુવાના એ ગરીબાઈની મેલડી તને બોલાવું તને મનાવું મારી રોજે એ મારો મોઘો માવતર બનીને તારી સિવાય મારું બાવડું મારી કોણ જાલે જાલે મારી મેલડી તારી સિવાય બાવડું કોણ જાલે મન વેળા પડે પડે અને મારી મેલડી હાંભરી જાય હાંભરી જાય હાંભરી જાય મારી રોજ હાંભળતી નથી પણ મારી કોકની હાંભળી જાય મારી મેલડી હાંભળી જાય રોજ અવાજ કરો ને રોજ નો હાંભળો મેલડી પણ કારક વેળા આવે ને કારક સમય આવે ને સમયમાં જો ટકોરો થઈ જાય ને સાહેબ રોજ નો સાંભળો રોજ આની હું અગરબત્તી લઈને બેસી જાવ ને મારી આ કામ કરી દે રોજ નો સાંભળે પણ કારક વેળા આવે ને કારક સમય આવે ને આંખમાંથી આહુડું પડે ને હૃદયમાંથી અવાજ થઈ જાય ને ક્યાં ગઈ એ મારું માવતર મેલડી ક્યાં ગઈ એ મારી વિહોજ મેલડી મારું ડંગડાનું કાંડું ધરો સાહેબ ખાલી ટકોરો થઈને આંખમાંથી આહુડું પડે ને જો એ તમારો ન્યાય ન કરી દે ને તો મારું માવતર મેલડી નો હોય માવતર મેલડી નો હોય
તન કોણ સમજાવે સમજાવે મારી મેલડી 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 એ મારો વગર ઢોકળાનો વકીલ મારી મેલડી ક્યાં વઈ ગઈ ક્યાં વઈ ગઈ ક્યાં વઈ ગઈ ક્યાં વઈ ગઈ મારો વગર પૈસાનો મારો મોંઘો મોંઘો વકીલ મારી મેલડી સડી જાય બોલી છે ને કદાચ મારવા કદાચ માથે આડું આવે પણ જો મારી ડંગડાની દેવી એક વખત ખમા કહી જાય ને ભલા માણસ એક વખત જાયલું બાવડું હોય એ કદાચ દુનિયાની માલપા સાજા બાવડા મેલી દે તેની તો મારી અનીડાની વાડીની માલપા મારી વિહોજ મેલડી નો હોય મારી વિહોજ મેલડી નો હોય એ મારા ધનકા ફુવાના એકદી મારી મોળા ભાગની મેલડી 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 એ એકદી તનવાલા એ મારી વાલા ના જાતા બોલા નીડાના વાડીના દુગદાડવા દાડવા મારી ડંગડાની દેવી દેવી અને કાયમ એકના માટે બોલીશ કારણ કે અત્યારે થોડો ઘણો ભૌતિક રાવણને ઓળખતા હોય તો હાથો પ્રતાપ મારી ડંગડાની વિહોજ મેલોડી નો છે કારણ કે સાહેબ માતાજીનો પહેલી વાર મેં કાળીગો રાગ કર્યો હતો એ વિહોજ મેલોડીનો કર્યો હતો ને કુદરતી થઈ ગયો હતો અત્યારે લગભગ કોઈ અમારો રાવણ સમાજનો કલાકાર એવો બાકી નહીં હોય જે આપણો કાળીગો રાગ નહીં કરતા હોય રાવણ સમાજ તો ઠીક પણ સાહેબ એટલી મેલડીની દિયા છે કે અન્ય વર્ષ સંતવાણી વાળા હવે કાળીગા રાગ કરવા મળ્યા છે પ્રતાપ જ મારી વિહોજ મેલડીનો છે કારણ કે પહેલી વેલી ટકોર કરી હતી પેલો વેલો રાગ માતાજીનો નીકળ્યો તો રામધરીના ભાદરમાં પણ સાહેબ એક વખત કીધું કે ખમા કીધેલી હોય માથે હાથ મૂકેલો હોય
અને સાહેબ હાથમાં વધાવા દીધેલા હોય પછી જો કોઈ કાળા માથાના માની બે કે લાંબો હાથ કરવા જાય ને તેથી તો વાડીની મારી પા ભલામણા એનો 700 વર્ષ પહેલાનો વ્યવહાર બી હોય મેલડીનો હોય જેવા લખે તું લેખ મેલડી લખજે તારા જેવા લખે મેલડી લખજે તારા અમે રે છોડી દીધું જીવન આની આમાં મેલડી માં ભરોસો કેટલા છે ઊંચી આંગળી કરો તો પૂરેપૂરો ભરોસો હો ભાઈ એ હવે જેને ઊંચી આંગળી કરી સાહેબ જાજાની ખાલી મારે 100 રૂપિયા લેવાના આ સ્ટેજ માંથી નામ નથી બોલવું ટીપનું ઘડી ખુલ્લું કરી નાખો ભાઈ અને જોવું છે કે કુંભરના પાદરમાં મેલડી માં ભરોસો કેટલા છે કોઈનું નામ નથી બોલવાનું ખાલી ટીપણામાં નાખીને વહી જવાનું છે અને મારી મેલડી કે જો મારા નામ બાદ દીધું હોય ને અને ભલામણા જો કાલ હવા પર દીસણે અને અણધાર્યું ન દઈ દઉં તો ઢંગડાની હોય ન હોય ઢંગડાની હોય ન હોય